21 જૂન આજનો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસનો આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા આપણે દાસ્તાન ફાર્મ ખાતે ઉપસ્થિત છીએ। જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આજનો સુંદર કોમન પ્રોટોકોલનો અભ્યાસ રહ્યો। આજના દિવસે આજની શિબિરમાં 3000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો યોગ સાથે જોડાયા અને યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે। યોગથી શરીરની અંદર બેલેન્સ આવે છે, સંતુલન આવે છે, શરીરની અંદરના વિકારો દૂર થાય છે, આપણા ત્રિદોષો શમ થાય છે, શરીર સ્વસ્થ બને છે, મન એકાગ્ર થાય છે, માનસિક તણાવ દૂર થાય છે, ખૂબ લાભકારક છે। એન્ટિંગ એજ માટે પણ આ યોગ ઉપયોગી છે, આશીર્વાદ સમાન છે। દરેક વ્યક્તિ જો નિયમિત યોગ કરે તો તેની વધતી ઉંમરને અટકાવી શકે છે અને એને રોકી શકે છે અને લાંબી ઉંમરે પણ ગળપણમાં પણ એ સ્વસ્થ જીવન, નિરોગી જીવન જીવી શકે છે। આ એક આપણા ઋષિ મુનિઓની અદ્ભુત યોગ વિદ્યા છે જે આપણે અવશ્ય અપનાવવી જોઈએ દરેકને। સૌને ઓમ નમસ્કાર।